દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ટુકવાડાની સ્કૂલમાં વોચમેનને બંધક બનાવી લૂંટ ચલાવનાર લૂંટારો પૈકી એક લૂંટારો 7 વર્ષીય વડોદરાના સાવલીથી ઝડપાયો। વલસાડ આરપીએફે સૌરાષ્ટ્ર એક્સપ્રેસની પાર્સલ બોગીમાં જુગાર રમતી 7 મહિલા સહિત કુલ 16 જુગારીઓની કરી ધરપકડ। કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણ મચ્છી માર્કેટની મુલાકાત લઈ મત્સ્ય વિક્રેતા મહિલાઓની સમસ્યાથી થયા અવગત। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધરમપુરના મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી। હવે સમાચારો જોઈએ વિગતવાર। ટુકવાડા ખાતે આવેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષ પહેલા વોચમેનને બંધક બનાવી લૂંટ કરનારા નાસ્તા ફરતા આરોપીઓ પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ટુકવાડા સ્કૂલમાં વોચમેનને બંધક બનાવી લૂંટ કરનારો આરોપી 7 વર્ષે ઝડપાયો છે। એલસીબી પોલીસ વડોદરાથી ઝડપી લાવી પારડી પોલીસને કબજો સોંપ્યો હતો। ટુકવાડા ખાતે આવેલ એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ષ 2017માં 7 થી 8 બુકાનીધારી લૂંટારુઓએ 2 વોચમેનને બંધક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જે લૂંટારૂ પૈકી એક પોલીસથી ભાગતો ફરતો હતો, જેને વલસાડ એલસીબીએ વડોદરાથી ગત સોમવારના રોજ ધરપકડ કરી લાવી હતી અને તેનો કબજો પારડી પોલીસને સોંપ્યો હતો। પારડી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા વિવિધ ગુનામાં વોન્ટેડ જાહેર થઈ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વોન્ટેડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। એલસીબીની ટીમને માહિતી મળી હતી કે ટુકવાડા ખાતે આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ષ 2017માં ફેબ્રુઆરી માસમાં 7 થી 8 જેટલા બુકાનીધારી લૂંટારુઓએ 2 જેટલા વોચમેનને બંધક બનાવી રોકડા રૂપિયાનો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જે પૈકીનો એક આરોપી અભયસિંહ ઉર્ફે લંબુ કાળિયા પરમાર, ઉંમર વર્ષ 53, રહે દાહોદ, વડોદરાના સવાલી ખાતે આવ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે ગત સોમવારના રોજ તાત્કાલિક ટીમ બનાવી વડોદરાના સવાલી ખાતે પહોંચી હતી અને 7 વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો આરોપી અભયસિંહની ધરપકડ કરી પારડી પોલીસ મથકે લઈ આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં જુગાર રમતી 7 મહિલાઓ અને 9 પુરુષોને રંગે હાથ ઝડપી લઈ 80,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો। વલસાડ રેલવે પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સુરતથી વાપી વચ્ચેના ટ્રેનમાં કેટલાક પુરુષ અને મહિલાઓ ગંજીપાનાનો અંદર બહારનો જુગાર રમી રહ્યા હોય, જે બાતમીના આધારે વલસાડ રેલવે પોલીસે જુગારિયાઓને ઝડપી પાડવા બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના વિકલાંગ ડબ્બા અને જનરલ ડબ્બાની વચ્ચે આવતા પાર્સલ બોગીમાં રેડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અમલસાડ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં મુસાફર તરીકે ચડીને વિકલાંગ ડબ્બા તથા જનરલ ડબ્બામાં સવાર થયા હતા અને ત્યારબાદ બિલીમોરા રેલવે સ્ટેશનથી ટ્રેન ચાલુ થાય તે પહેલાં પાર્સલ બોગીમાં એકાએક આવી પહોંચી ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો અંદર બહારનો જુગાર રમતા પુરુષ તથા મહિલાઓ મળી કુલ 16 જેટલા આરોપીઓને ઘેરો બનાવી વલસાડ રેલવે સ્ટેશને લાવી પંચોની હાજરીમાં નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ તેમની યોગ્ય તપાસ કરતા કુલ 9 પુરુષ અને 7 મહિલાઓને રોકડા રૂપિયા 49,170 તથા 7 મોબાઈલ, જેની કિંમત રૂપિયા 31,000 મળી કુલ 80,170ના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરી વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દમણના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે નાની દમણ મચ્છી માર્કેટની મુલાકાત લઈ મચ્છી વેચતી મહિલાઓની રોજિંદાની સમસ્યાઓથી અવગત થયા હતા। સંઘ પ્રદેશ દમણમાં લોકસભા ચૂંટણી 2024નો જંગ બરાબરનો જામ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। જે અંતર્ગત આજે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પોતાના સમર્થકો સાથે નાની દમણ સ્થિત મચ્છી માર્કેટની મુલાકાત લઈને અહીંની મત્સ્ય વિક્રેતા મહિલાઓની રોજિંદાની સમસ્યાઓથી અવગત થયા હતા। મચ્છી માર્કેટમાં બનાવવામાં આવેલ ઊંચા સ્ટોલના કારણે મહિલાઓને બેસવામાં ભારે અવગડતાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને નાના કરવાની માંગ સાથે પાલિકા આ સ્ટોલનું 20થી લઈને 100 રૂપિયા સુધીનું ભાડું વસૂલી રહી છે, તે બંધ કરીને ગરીબ મહિલાઓ પાસે માત્ર 1, 2 અથવા 5 રૂપિયા ટોકન રૂપે ભાડું લેવાનું સૂચન કર્યું હતું। આ ઉપરાંત મચ્છી માર્કેટમાં ઘણા સમયથી બંધ પડેલી લિફ્ટને ચાલુ કરવા સહિત લાઇટ અને પીવાના પાણીની સમસ્યાઓનો વહેલી તકે નિકાલ કરવાની માંગ કેતન પટેલે કરી હતી। આ ભાઈ કયો તમારો આર્કિટેક્ટ હતો કે કયો તમારો અહીંયા ડિઝાઇનર હતો અને કઈ ટાઈપના સ્ટોલ તમે બનાવ્યા? તમે આટલા ઊંચા સ્ટોલ બનાવી દીધા।
એમાં કોઈ મચ્છી વેચાય? એટલે પહેલાં તો તમારા માધ્યમથી હું આ દમણ નગરપાલિકાને કહેવા માગું છું કે આ સ્ટોલ પાછા સર્વે કરે અને સ્ટોલ એકદમ નીચા બનાવે, જેથી કે બહેનો પલાઠી વાળીને વેચી શકે. અહીંયા કોઈ ખુરશી બી મૂકે તો આટલો મોટો સ્ટોલ છે, તો આ બહુ ગંભીર સમસ્યા છે. મોટી દમણમાં જે રેટ છે એ 20 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા ડેલીના લે છે, અને અહીંયા નાની દમણમાં એ લોકો લે છે 50 રૂપિયા, 70 રૂપિયા અને 100 રૂપિયા સ્ટોલનો ડેલી. મારું કહેવાનું કે આ તમે કઈ ટાઈપનું કરી રહ્યા છો? સમાંતર હોવું જોઈએ, એક જ ભાવ રાખવું જોઈએ. મારું તો નગરપાલિકાને એક સુઝાવ છે કે નગરપાલિકામાં કોઈ પૈસાની કમી નથી. શા માટે તમે બહેનો પર પૈસા લઈ રહ્યા છે? ભાઈ, ગામના લોકો છે, ગામની બહેનો છે, તમે ટોકન રૂપે 1 રૂપિયો લો, 2 રૂપિયા લો, 5 રૂપિયા લો. આ શું છે? 40 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા? આ કયું? આ તાનાશાહીને તો શું કહેવાય? તો મારી આ મીડિયાઓના માધ્યમથી એટલું જ કહેવું છે કે આ તાનાશાહી બંધ કરે અને વહેલી તકે તમે પહેલાં તો આ સ્ટોલને રિસ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરીને નાના કરી આપે, અને ટોકન રૂપે 1 રૂપિયો કે 5 રૂપિયા લઈ આ 50-100 રૂપિયા લેવાનો આ શું છે? આ ધંધા ચાલુ રાખેલા છે. આટલી બધી આપણા પાસે અહીંયા ગ્રાન્ટ આવી રહી છે, ગ્રાન્ટ પાછી જઈ રહી છે, તમારે પૈસા લેવાની શું જરૂર છે? આપણા ટંડેલ સમાજના કે પછી આપણા માંગેલા સમાજના બહેનો અહીંયા વ્યવસાય કરી રહ્યા છે ફિશિંગનો, એને શા માટે આજ સુધી લિફ્ટ લગાવી ચાલુ નહીં કરી? શા માટે આ મોટું બિલ્ડિંગ બનાવી દીધું? આ પ્રપોઝલ તમે જે બનાવ્યું ત્યારે તમે લિફ્ટ એટલા માટે રાખી કે આપણા જે વડીલ માતાઓ છે જે ફિશિંગનો વેચે છે એમને ઉપર જવા માટે, નીચે આવવા માટે લિફ્ટ બી નથી, લાઇટની સુવિધા નથી, તો આ ડ્રિંકિંગ વોટર, પાણીની સમસ્યા નથી. તો આ વહેલી તકે કરો. ધરમપુરના મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવા તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ ધરમપુરના મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવાની તહેવારની ઉજવણી ધામધૂમથી કરી હતી. ધરમપુરમાં મુખ્યત્વે દસોંદી ફળિયું, પ્રભુ ફળિયું, માછીવાડ તેમજ અન્ય વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારજનોએ ગુડી પડવાના તહેવારની ઉજવણી કરી હતી. ગુડી પડવો એ હિન્દુના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. આ તહેવાર ચૈત્ર શુદ્ધ પ્રતિપદામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર સમગ્ર ભારતમાં અને મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. નવા વર્ષને આવકારવા માટે ઘરના દરવાજે ગુડી ઊભી કરવામાં આવે છે. ગુડી બનાવવા માટે લાંબા વાંસના છેડે રેશમી કાપડ બાંધવામાં આવે છે. તેના પર લીમડાના પાન, આંબાની ડાળીઓ અને ફૂલોના હાર બાંધવામાં આવે છે અને તેના પર હરડા મૂકવામાં આવે છે. આ ગુડી આકાશ તરફ ઊભી કરવામાં આવે છે. ગુડીને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. ગુડી પડવો એ હિન્દુ ધર્મમાં નવા વર્ષનો આપણે આવકાર કરીએ એમ માનવામાં આવે છે. નવા વર્ષનો પ્રારંભ કરવા માટે સમગ્ર ભારતમાં આ તહેવાર ચૈત્ર શુદ્ધ પ્રતિપદાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર સમગ્ર ભારતમાં તો ઉજવાય જ છે, પણ મુખ્યત્વે મહારાષ્ટ્ર રાજ્યમાં આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નવા વર્ષને આવકારવા માટે ઘરના આંગણે અથવા દરવાજે આ તહેવારની ગુડી ઉગાડવામાં આવે છે. ગુડી એટલે એક વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ગુડીને બનાવવા માટે અને શણગારવા માટે એક વાંસના છેડે રેશમી કાપડ, તાંબાનો લોટો અને લીમડાનું પાન, હરડા વગેરે ફૂલહારને સુશોભિત કરીને એમને ઘરના આંગણે અથવા દરવાજે લગાવવામાં આવે છે. બપોરે 12 વાગે ગુડીને માન અને સન્માન સહિત ઉતારીને એમને મહારાષ્ટ્રની વિશિષ્ટ વાનગીઓ જેમ કે પૂરણપોળી, રસોઈ, ખીર, કુરડઈ, પાપડ, ભજીયા જેવાનો થાળ ધરાવીને મહાપ્રસાદ જેમ કે ઘરના દરેક સભ્યો સાથે મળીને એ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. એવું માનવામાં આવે છે કે પ્રભુ શ્રી રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવ્યા હતા અને એમનો જ્યારે રાજ્યાભિષેક થયો હતો ત્યારે એમને વિજયની પ્રાપ્તિ સ્વરૂપે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તે માટે દરેક જણ ગુડીને આશીર્વાદ માંગે છે કે દર વર્ષની જેમ આવનારું વર્ષ પણ દરેક જણ માટે આરોગ્યમય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એવા આશીર્વાદ ગુડી પાસે માંગે છે. પારડી પોલીસે મોતીવાડા ગામમાં ચાલતા જુગારધામ ઉપર છાપો મારી 4 ઇસમોને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામ ખાતે ચીકુવાડીમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા પારડી પોલીસે છાપો મારી જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડતા અન્ય જુગારીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ત્યારે પારડી પોલીસના હાથે 4 જેટલા જુગારિયાઓ રંગે હાથ ઝડપાયા હતા, જ્યારે 4 જુગારિયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પારડી પોલીસે 4ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજના સમયમાં ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં જુગાર રમવાની વિવિધ સાઇટો અને ગેમોની જાહેર ખબરો આવી રહી છે અને ઘણા ખરા વર્ગ ઓનલાઈન જુગાર રમી રહ્યા છે. પરંતુ હાલના સમયે ટાઈમપાસ સારું પણ ₹10થી લઈને ₹50 અને ₹100નો દાવ મૂકી ગજ્જી પત્તાનો જુગાર રમતા લોકોએ જેલની હવા ખાવાની નોબત આવી રહી છે. ત્યારે પારડી પોલીસને મોતીવાડા ખાતે પલસાણા ગંગાજી રોડ પર આવેલી ચીકુવાડીમાં કેટલાક ઈસમો ભેગા મળી ગંજી પત્તા વડે રૂપિયાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પારડી પોલીસે રેડ કરી હતી, જેને લઈ ચીકુવાડીમાં જુગાર રમતા જુગારિયાઓમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. પારડી પોલીસની રેડ દરમિયાન 4 જેટલા જુગારિયાઓમાં હિતેશ રમેશભાઈ હળપતિ, સંજય રવિયાભાઈ, મુકેશ નાનુભાઈ પટેલ, રાજુભાઈ નાનુભાઈ હળપતિ તમામ રહે મોતીવાડા ગામ પોલીસના હાથે ઝડપાયા હતા. જ્યારે 4 જેટલા અન્ય જુગારિયાઓ સતીશ રમેશભાઈ નાયકા, વિનોદ રમણભાઈ હળપતિ, રાકેશ નાનુભાઈ હળપતિ તેમજ મનોજ નાનુભાઈ હળપતિ તમામ રહે મોતીવાડા ગામ ભાગવામાં સફળ રહ્યા હતા. જેથી પારડી પોલીસે ઝડપાયેલા 4 જુગારિયાઓ પાસેથી દાવ પર મૂકેલા રોકડા રૂપિયા અને અંગ ઝડપી કરી મોબાઈલ તેમજ અન્ય રોકડા રૂપિયા મળી 11,350નો મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધરમપુરના ખાંડા ખાતે મોરારી બાપુની કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જે પોથી યાત્રામાં આદિવાસી સમાજના નૃત્ય વાદ્યો સાથે સેંકડો લોકો ઉમટ્યા હતા. ધરમપુરના ખાંડા ગામેથી આજે મોરારી બાપુની કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. બપોરે 4 વાગ્યે કથાના મનોરથી જગદીશભાઈ અને વીણાબેનના ઘરેથી નીકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, ગામના લોકો, શ્રોતાજનો તેમજ દૂરથી આવેલ અનેક લોકો જોડાયા હતા. પોથી યાત્રામાં આદિવાસી નૃત્ય અને વાદ્યો પણ જોવા મળ્યા હતા. બાપુએ આદિવાસી બહુલ વિસ્તારને તીર્થવાસી ક્ષેત્ર ગણાવ્યું. મોરારજી બાપુએ જે તે ક્ષેત્રમાં થયેલ અપરાધોને ક્ષમા માટે આ કથા બીજું પગથિયું હોવાનું જણાવ્યું છે. પ્રથમ પગથિયું કચ્છમાં અને બીજું ખાડામાં કથા યોજી કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેઓએ શ્રોતાજનોને 9 દિવસ સુધી ખાંડા ગામમાં એક પણ ઘરે ચૂલો પ્રજ્વલિત ન કરવા જણાવ્યું હતું અને કથાના રસોડે જ તમામ લોકો ભોજન લે તેવું પણ તેમને સૂચન કરાયું હતું. આજે સેંકડોની સંખ્યામાં લોકો કથાનું રસપાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ટુકવાડાની સ્કૂલમાં વોચમેનને બંધક બનાવી લૂંટ ચલાવનાર લૂંટારો પૈકી એક લૂંટારો 7 વર્ષીય વડોદરાના સાવલીથી ઝડપાયો. વલસાડ આરપીએફે સૌરાષ્ટ્ર એક્સપ્રેસની પાર્સલ બોગીમાં જુગાર રમતી 7 મહિલા સહિત કુલ 16 જુગારીઓની કરી ધરપકડ. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણ મચ્છી માર્કેટની મુલાકાત લઈ મત્સ્ય વિક્રેતા મહિલાઓની સમસ્યાથી થયા અવગત. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધરમપુરના મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.